નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી બાબતે વાતચીત કરવાની છે। તો સૌથી પહેલાં તો વાત કરીએ કે 9, 10 અને 11, 12 સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર જે આપણે ભરતી ચાલી રહી છે શિક્ષણ સહાયકની, તો એની અંદર થાય છે એવું કે ઉમેદવારોએ માની લો કે અમુક આપણું જનરલ મેરિટ લિસ્ટ છે એ 7/12/2024ના રોજ આવ્યું હતું। એની અંદર ઘણા ઉમેદવારોના છે એ નામ નહોતા। એની રજૂઆતો શિક્ષણ વિભાગમાં કરવામાં આવી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં। તો એની અંદર ક્યારેક એવું થાય છે અરજી કરતી વખતે કોઈ ઉમેદવારોને નાના મોટી ભૂલ રહી ગઈ હોય, જેમ કે કોઈને જાતિને લઈને હોય, પછી કોઈને જેન્ડરને લઈને, પછી નામ અથવા તો લાયકાત, મતલબ કોઈની કેટેગરીની અંદર નાના મોટી ભૂલ રહી ગઈ હોય, કોઈને ડિગ્રીમાં રહી ગઈ હોય। તો આવી નાની મોટી જે ભૂલ રહી ગઈ હોય અથવા તો ઘણા મિત્રોએ છે ફોર્મ ભરી દીધું હોય, ચલણ પણ કપાઈ ગયું હોય અને પાછળથી વિડ્રો કર્યું હોય, તો ક્યારેક જનરલ મેરિટ લિસ્ટ જે આવ્યું એની અંદર એનું નામ પીડીએફમાં સામેલ નથી। એને લઈ અને ઉમેદવારોએ છે રજૂઆત કરી હતી વિભાગની અંદર। તો આવી ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને વિભાગે છે ફરીથી પોર્ટલ છે આવતીકાલે મતલબ 9 તારીખથી લઈ અને 11 તારીખ 9/1/2025થી લઈ અને 11/1/2025 સુધી પોર્ટલ છે એ રીઓપન કરશે। ત્યાંથી તમે વેબસાઇટ ઉપરથી જઈ www.gserc.in ત્યાં વેબસાઇટ ઉપર જઈ અને ફરીથી રીઓપન તમે કરી અને જો કોઈને માની લો કે જાતિમાં હોય, નામમાં હોય, લાયકાતમાં હોય કે આવી નાની મોટી જો કોઈને ભૂલ રહી ગઈ હોય તો ફરીથી છે ફોર્મ છે વિડ્રો કરી અને ફરીથી ફોર્મ છે ભરી શકાશે। તો 2 દિવસ માટે ફોર્મની તારીખ આપી છે, રીઓપન થશે। અને ખાસ નોંધ ધ્યાનમાં રાખવાની બાબત છે કે રજિસ્ટ્રેશન છે નવેથી નહીં થાય, મતલબ કે કોઈ ઉમેદવાર છે ફોર્મ ભરતા ભૂલી જ ગયો છે તો એ ફરીથી નહીં ભરી શકે। એટલે રજિસ્ટ્રેશન તો તમારું કરેલું હોવું જોઈએ તો જ તમે ફોર્મ માં સુધારો કરી શકશો। એટલે નવા કોઈ ઉમેદવારો માની લો એ ટાઈમે ફોર્મ ભરતા રહી ગયા હોય તો એવું જ નહીં, તમારું રજિસ્ટ્રેશન જો કરેલું હશે તો ચોક્કસથી તમે એમાં સુધારો કરી શકશો। બીજી બાબત તમારે એ યાદ રાખવાની છે કે યુઝર આઈડી અને પાસવર્ડ બંને તમે એડ કરી અને ફોર્મ છે તમે એના યુઝર આઈડી અને પાસવર્ડના આધારે તમારે લોગિન કરવાનું છે। લોગિન કરી અને ત્યાં તમે ચેક કરી શકો કે કોઈ ભૂલ તમારી ફોર્મ ભરવામાં રહી નથી ગઈ ને, અને ત્યારબાદ તમારે જો ભૂલ હોય તો એ ભૂલ તમારે વિડ્રો ઓપ્શન આપી અને ફોર્મ ફરીથી સુધારી અને ભરી અને પછી તમારે સબમિટ કરી દેવાનું છે। અને તમે જો ફોર્મ વિડ્રો કરશો તો ફરીથી તમારે ચલણ ભરવું પડશે। એટલે જો ફોર્મ તમે વિડ્રો કરો છો તો ફરીથી ચલણ ભરવાનું ભૂલશો નહીં। ત્રીજું, અરજી કર્યા બાદ નવેસરથી ફોર્મ અરજી અને રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરવાની રહેશે। એટલે કોઈ મિત્રો છે સુધારો વધારો કરે છે તો ફરીથી તમારે જે ફોર્મ તમે સબમિટ કરો છો એ ત્યારબાદ તમારે ચલણ ભર્યા પછી એની સ્લીપ અને અરજી કર્યાનું ફોર્મ બંને છે નવેસરથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। ઘણા મિત્રોનો મેસેજ છે કે ભાઈ જે ઉમેદવારોને કશી જ ભૂલ નથી એને શું કરવાનું, તો એને ફરીથી તમે આઈડી અને તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખશો એટલે ફરીથી તમારે ફોર્મ લોગિન કરશો એટલે તમારે કંઈ નહીં, ખાલી માત્ર ને માત્ર ફોર્મની પ્રિન્ટ છે તમારે નવેસરથી ડાઉનલોડ કરવાની રહેશે। અને ખાસ કે આ છે 11/1 તારીખ સુધી છે, એટલે 11/1/2025 સુધી જ આ પ્રોસેસ થવાની છે। 2 દિવસ 9, 10 અને 11 આ 3 દિવસ તમને આપશે। તો ત્યાં સુધીમાં તમારે જે કંઈ સુધારો વધારો ફોર્મની અંદર કરવાનો એ કરી લેવાનો છે। ત્યારબાદ કોઈ પણ તમે હક દાવો છે તમે જમાવી શકો નહીં। એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું છે। અને આવતીકાલે 9 તારીખે જે પોર્ટલ છે રીઓપન થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જશે। અને વધુ કંઈ જો તમને હજુ પણ મૂંઝવણભર્યો કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને આવતીકાલે ફોર્મ છે રીઓપન થશે એટલે વધારે પડતું કંઈ હશે તો ફરીથી એક વિડીયોની અંદર આપણે મૂકી દઈશું। જો તમને અહીંયા મળતી જે અપડેટ હોય એ તમને યોગ્ય લાગતી હોય, સારી લાગતી હોય તો તમામ ટેટટાટના ઉમેદવારો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી છે। અને બીજું કે જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે અહીંયા જે માહિતી તમને મળે છે કંઈક ને કંઈક ઉમેદવારોને ઉપયોગી બની શકે। તો ખાસ બધા મિત્રોએ એટલી વસ્તુ યાદ રાખવાની છે કે ફોર્મ તમે ભરી લીધેલું હોય તો પણ તમારે નવેસરથી પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરવાની છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ગ્રુપોની અંદર અથવા ઉમેદવારો સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી।